નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું ત્રીજું ચેપ્ટર એટલે સંખ્યા સાથે રમત વિશે વધુ માહિતી મેળવીશું. આપણે સંખ્યા સાથે રમતમાં અત્યાર સુધી શું જોયું? તો સૌથી પહેલા આપણે અવયવ અને અવયવી શીખ્યા. અવયવ અને અવયવી પરથી સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી વિશે માહિતી મેળવી. આ ઉપરાંત સહઅવિભાજ્ય સંખ્યાઓ વિશે પણ માહિતી મેળવી. હવે લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોયું તો ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ શું આપણે શોર્ટમાં લખી ગુસા. ગુરુત્તમ સામાન્ય અવયવ કોને કહેવાય? તો જો આપેલી સંખ્યાઓ હોય તેના સામાન્ય અવયવમાંથી સૌથી મોટો સામાન્ય અવયવ એ આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે. તો ગુરુત્તમ સામાન્ય અવયવમાં આપણે શું જોયું? તો બે સમવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 મળે છે. આ ઉપરાંત જોઈએ તો બે ક્રમિક સંખ્યાઓનો ગુસા પણ 1 મળે છે. કારણ કે બે ક્રમિક સંખ્યાઓ હંમેશા સહવિભાજ્ય સંખ્યા હોય છે. આ ઉપરાંત જોઈએ તો બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા પણ આપણને 1 મળે છે અને બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા 2 મળે છે. તો હવે આપણે જે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધ્યો એ જ રીતે આપણે આજે લઘુત્તમ સામાન્ય અવયવી વિશે વાત કરવાની છે. તો આપણે ટોપિક જોઈએ, વ્યાખ્યા જોઈએ તો લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી આપણે શું કરવાનું છે? સામાન્ય અવયવી શોધવાના છે. પણ અવયવી તો આપણને ખબર છે કે અનિશ્ચિત અસંખ્ય હોય છે, કેમ કે અવયવીની સંખ્યા ગણી શકાતું નથી. આપણે સામાન્ય અવયવી શોધવાના છે. એ અવયવીમાંથી કયો અવયવી શોધવાનો છે? તો લઘુત્તમ જે અવયવી સામાન્ય છે તેમાંથી લઘુત્તમ એટલે કે નાનામાં નાનો અવયવી શોધવાનો છે. હવે જે નાનામાં નાનો અવયવી મળે સામાન્ય એને શું કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવી. તો લઘુત્તમ સામાન્ય અવયવીને ટૂંકમાં લસા કહેવામાં આવે છે. આપણે લઘુત્તમ સામાન્ય અવયવીની વ્યાખ્યા જોઈએ. બે કે બેથી વધુ સંખ્યાઓનો સામાન્ય અવયવમાંથી બે કે બેથી વધુ સંખ્યાના સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો સામાન્ય અવયવી એ આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી સર્જે છે. કહેવાય. શું કીધું આપણને? કે બે થી વધુ સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી. તો આપણને જે સંખ્યા આપી છે તો બે સંખ્યા એટલે તો બે સંખ્યાના સામાન્ય અવયવી અને બે થી વધુ તો 3, 4 જે સંખ્યા આપેલી છે એ સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો સામાન્ય અવયવી. એટલે લઘુત્તમ એટલે શું થાય? કે નાનામાં નાનું, સૌથી નાનું એ લઘુત્તમના પર્યાય શબ્દ છે. તો સૌથી નાનો સામાન્ય અવયવી એ આપેલી સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય. તો આપણને જે સંખ્યા આપેલી છે એના અવયવી લખવાના છે અને અવયવીમાંથી સૌથી નાનો અવયવી મળે એને શું કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે દશા કહેવામાં આવે છે. હવે દશા શોધવાની બે રીત છે. એક તો આપણે કોઈ સંખ્યા આપેલી છે એના અવયવી લખો અને એમાંથી આપણે સૌથી નાનો સામાન્ય અવયવી શોધીશું. એને આપણે લસા કે એ રીતે લસા શોધી શકાય. અને બીજી રીત છે તો અવિભાજ્ય સંખ્યાઓમાં આપણે જે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ કાઢ્યા હતા તો અવિભાજ્ય અવયવની રીતથી પણ લસા શોધી શકાય. આપણે બે રીતના એક્ઝામ્પલ જોઈએ. તો 4 અને 6 નો લસા. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. તો 4 અને 6 નો લસા શોધવાનો છે. તો આપણે લસા શોધવો હોય તો પહેલા શું કરવાનું? સામાન્ય અવયવી શોધવાનું. સામાન્ય અવયવી શોધવાનું તો પહેલા અવયવી લખો. તો 4 ના અવયવી અને 6 ના અવયવી.
4 ના અવયવી ક્યાં મળશે? 4, 4 ને 2 વડે 8, 12, 16, 20, 24, 26. પછી 6 ના અવયવી? તો 6 ના અવયવી ક્યાં મળશે? 6, 12, 18, 24, 30, 36 વગેરે. તો આપણે શું કરવાનું છે? સામાન્ય અવયવી શોધવાના છે. સામાન્ય અવયવી ક્યાં મળ્યા? તો જોઈએ. સૌથી પહેલા 12, પછી 24, પછી નેક્સ્ટ મળશે 36, 48. 12, 24, 36 એટલે કે સામાન્ય અવયવી 12 ના તમામ અવયવી શું મળ્યા આપણને? 4 અને 6 ના સામાન્ય અવયવી. જે સામાન્ય અવયવી મળ્યા તેમાંથી શું શોધવાનું છે? લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લસાઅ શોધવાનો છે. લસાઅ બરાબર હવે જે અવયવી મળ્યા એમાંથી સૌથી નાનો સામાન્ય અવયવી ક્યાં છે? તો 12. આપેલી સંખ્યાનો લસાઅ શું મળ્યો? 12. હવે આપણે જ્યારે નાની સંખ્યા આવી હોય ત્યારે આપણે એના અવયવી લખી અને સામાન્ય અવયવી શોધી શકાય છે અને આધારે લસાઅ ગોતી શકાય છે. હવે આના ઉપરથી આપણે બીજી રીત જોઈએ તો 4 અને 6 ના લસાઅ શોધવાના છે. 4 અને 6. ચલો 4 અને 6 ના લસાઅ શોધવા છે. આપણે જેમ અવિભાજ્ય અવયવ શોધતા એ જ રીતે આપણે લસાઅ શોધીશું. અવિભાજ્ય અવયવમાં આપણે શું કરતા? તો અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરતા. તો ચલો પેલા 4 ને આપણે 2 વડે ભાગીએ તો 4 ને 2 વડે ભાગીએ તો 2 અને 6 ને 2 વડે ભાગીએ તો 3. હવે 2 અને 3 મળ્યા તો આપેલી જે સંખ્યા મળી એમાંથી કોઈ પણ એક સંખ્યાને જો 2 વડે નિશેષ ભાગી શકતા હોય તો એ સંખ્યા વડે ભાગ ચલાવવાનો. તો ચલો 2 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો 2 ને 2 વડે ભાગીએ તો 1. હવે 3 ને 2 વડે ભાગી શકતા નથી તો 3 છે એના એકદમ 3 લખી નાખવાના. હવે શું મળ્યું આપણને? 1 અને 3. તો 1 તો કોઈ પણ સંખ્યાને 1 ના 1 મૂકી શકાય કેમ કે એવી સંખ્યા છે કે એટલે બધી સંખ્યાનો અવયવી સોરી 1 ના અવયવી બધી સંખ્યા છે. હવે આપણને 3 તો 3 એ અવિભાજ્ય સંખ્યા છે તો 3 ને 3 વડે નિશેષ ભાગી શકાય આવશે 3. તો 1 ના 1 અને 3 ભાગ્યા 3 એટલે 1. હવે બંને જગ્યાએ 1 આવી ગયો એટલે આપણે તેમ અવિભાજ્ય અવયવ પૂરા કરતા એટલે લસાઅનો દાખલો પણ અહીંયા પૂરો કરવાનો. તો નેક્સ્ટ હવે લસાઅ બરાબર શું કરવાનું છે? જે આપણે જે સંખ્યા વડે ભાગ લાવ્યા છે બધી સંખ્યાનો ગુણાકાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 3 એટલે 12. તો આપેલ 4 અને 6 નો લસાઅ શું મળ્યો? 12. હવે લસાઅ શોધવાની બંને રીત છે કે પહેલા લસાઅ શોધવાની રીત કઈ છે? તો પહેલા 4 ના અવયવી લખો, 6 ના અવયવી લખો અને સામાન્ય અવયવી લખી એમાંથી લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાનું. અને બીજી રીત છે અવિભાજ્ય અવયવની રીત. આપણે સામાન્ય રીતે અવિભાજ્ય અવયવની રીતથી લસાઅ શોધીશું. હવે એક્ઝામ્પલ જોઈએ. અત્યારે આપણે બે સંખ્યાનો લસાઅ તો આ રીતે 3 અથવા 4 સંખ્યાનો લખી શકાય. 20, 25 અને 30 નો લસાઅ. લસાઅમાં લઘુત્તમ સામાન્ય અવયવી હવે ખાસ ધ્યાન રાખવાનું. અને ગુસામાં શું હતું? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસામાં આપણે જેમ અવયવ શોધાય છે લસાઅમાં શું કરવાનું? આપેલી સંખ્યાના અવયવી શોધવાના છે. ચલો 20, 25 અને 30 એનો લસાઅ શોધવો છે. ત્રણેય સંખ્યાના આપણે સામાન્ય અવયવી શોધશું પહેલા. આપણે અવિભાજ્ય અવયવની રીતથી લસાઅ શોધીએ. 20, 25 અને 30. ચલો 20, 25 અને 30. તો 20 અને 30 બંનેને 2 વડે નિશેષ ભાગી શકાય તો પેલા 2 વડે ભાગ ચલાવશું. 20 ભાગ્યા 2 એટલે 10. હવે 25 ને 2 વડે ભાગી શકતા નથી તો 25 ના 25. તો 30 ને 2 વડે ભાગીએ તો 15.
ચલો નેક્સ્ટ એક કમ્પ્લીટ. હવે 10 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 25 અને 15 ને ભાગી શકતા નથી. તો પહેલા શું હશે? 2 વડે ભાગીએ તો 10 ને 2 વડે ભાગીએ તો 5. 25 ને 2 વડે નથી ભાગી શકતા તો 25 એમ એ જ રીતે 15 પણ એમ. બે પછી નવી ભાજ્ય સંખ્યા આવે છે 3. તો 5 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકતા નથી. 25 ને પણ 3 વડે નિશેષ ભાગી શકતા નથી. પરંતુ 15 છે, 15 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 3 વડે ભાગ્યા છે તો 5 ને નથી ભાગી શકતા તો 5 એમનો. 25 પણ તો 15 ને 3 વડે ભાગી તો 5, કેમ કે 5 કરી 15 થશે તો 15 ભાગ્યા 3 એટલે 5. હવે નેક્સ્ટ શું આવશે? 5 વડે અવિભાજ્ય, 5 અવિભાજ્ય સંખ્યા છે, 5 વડે ભાગાશે. चलो 5 ने 5 वड़े भागीए तो 1, 25 ने 5 वड़े भागीए तो 5 અને 5 ને 5 વડે ભાગીએ તો 1. હવે આપણને બે જગ્યાએ તો બે સ્થાને તો 1 મળ્યો પણ પાંચમી સ્થાને 1 મળતો નથી. તો 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે તો ફરીથી 5 વડે ભાગ કરશો તો 1 ના 1. 5 ભાગ્યા 5 એટલે 1 અને 1 ના 1. તો આપેલી સંખ્યાનો લસાઅ શું મળશે? લસાઅ બરાબર જે ભાગ જે સંખ્યા વડે ભાગ કરે છે બધી સંખ્યાનો ગુણાકાર. તો 2 વખત 2 પછી 3 અને 2 વખત 5. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. આ બધી સંખ્યાનો ગુણાકાર કરીને જે જવાબ મળે શું મળશે આપણને સંખ્યાનો લસાઅ. તો 5 ગુણ્યા 5 એટલે 25, 25 ગુણ્યા 2 એટલે 50, 50 ગુણ્યા 2 એટલે 100 અને 100 ગુણ્યા 3 એટલે 300. આપણે એમ ન કરી શકીએ 2 દુ 4, 4 તરી 12, 12 5 60 ગુણ્યા 5 એટલે 300. તો ચાલો આપેલી સંખ્યાનો લસાઅ કેટલો મળ્યો? 300. તો 300 એ એવી સૌથી નાની સંખ્યા છે જેને 20, 25 અને 30 એવી ત્રણેય સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. તો ચાલો ફરીથી આપણે જોઈએ તો 20, 25 અને 30 નો લસાઅ શોધવો છે. તો 20, 25 અને 30 કોઈ પણ એક સંખ્યા આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 2 વડે ભાગશે રહેવો. 20 ને 2 વડે ભાગ્યા તો ચલો 20 ને 2 વડે ભાગ્યા તો 10 મળ્યા. 25 ને નથી ભાગી શકતા તો 25 એ જ રીતે છે એમ. 30 ને 2 વડે ભાગ્યા તો 15. 15 અને 25 ને 2 વડે નિશેષ ભાગી શકતા નથી. પરંતુ 10 ને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 10 ભાગ્યા 2 એટલે 5. 25 અને 15 એમ જે છે એમ. તો 15 ને આપણે 2 વડે નથી ભાગી શકતા કેમ કે એકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકતા નથી. તો 2 પછી નવી કરીએ સંખ્યા કઈ આવશે? 3. તો 15 ને 3 વડે ભાગીએ તો 5. તો 5 અને 25 એમ 15 ભાગ્યા 3 એટલે 5. પછી શું કર્યું? 5 વડે ભાગ કર્યો તો 5 ભાગ્યા 5 એટલે 1. 25 ને 5 વડે ભાગીએ તો 5 અને 5 ને 5 વડે ભાગીએ તો 1. તો આપણે ત્રણેય સ્થાને 1 હોવા છે પણ અહીંયા કેટલા છે? 5 છે. તો 5 ને 5 વડે ભાગીએ તો 1. હવે લસાઅ શોધવો છે તો શું કરશું? જે સંખ્યા વડે ભાગ કર્યો છે બધી સંખ્યાઓનો ગુણાકાર. તો આપણે બધી સંખ્યાનો ગુણાકાર કેટલો મળ્યો? 300. તો 300 એવી સૌથી નાની સંખ્યા છે જેને 20, 25 અને 30 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે બે એક્ઝામ્પલ જોયા એમાં આપણે લસાઅ જોયો તો શું મળશે? લસાઅ હંમેશા આપેલી સંખ્યા જેવડો અથવા તો આપેલી સંખ્યા કરતાં મોટો મળશે. હવે આપેલી સંખ્યા જેવડો ક્યારે મળશે? તો એક સંખ્યા એ બીજા સંખ્યાનો અવયવી હોય ત્યારે લસાઅ આપેલી સંખ્યા જેવડો મળી શકે. ચલો શું મળ્યું આપણને? લસાઅ આપેલી સંખ્યા કરતાં હંમેશા એના જેવડો અથવા તેનાથી મોટો મળે છે. ચલો બે સહઅવિભાજ્ય સંખ્યાનો લસાઅ જોઈએ. તો બે સહઅવિભાજ્ય સંખ્યા લઈએ કોઈ પણ. ચલો 6 અને 11 બંને કેવી છે? સહઅવિભાજ્ય સંખ્યા છે. તો 6 અને 11 નો લસાઅ શોધો. તો 6 અને 11 નો લસાઅ શોધવો છે. તો ફર્સ્ટ આપણે શું કરશું? અવિભાજ્ય અવયવની રીતથી. તો 6 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો 2 વડે ભાગ ચાલશે. તો 6 ને 2 વડે ભાગીએ તો 3 અને 11 ને 2 વડે ભાગી શકતા નથી તો 11 ના 11. હવે 3 અને 11 બેમાંથી એકય સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકતા નથી. તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા આવશે 3. તો 3 ને 3 વડે ભાગીએ તો 1 અને 11 ના 11.
चलो 11 પોતે અવિભાજ્ય સંખ્યા છે તો 11 માત્ર 11 વડે નિર્દેશ ભાગી શકાશે તો 1 ના 1 અને 11 ભાગ્યા 11 એટલે 1 બંને સ્થાન પર 1 આવી જાય તો આપણો દાખલો પૂરો હવે લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 11 2 ગુણ્યા 3 એટલે 6 6 ગુણ્યા 11 એટલે 66 तो बे अविभाज्य संख्यानो लसा केटलो मळे छे बंने संख्याना गुणाकार जेटलो केम के 6 गुण્યા 11 करी तो शुं मळे छे 66 तो આપણે કહી શકાય કે બે સહ અવિભાજ્ય સંખ્યાનો લસા બંને સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે તો એમ પણ કહી શકાય કે બે અવિભાજ્ય સંખ્યાનો લસા બંને સંખ્યાના ગુણાકાર જેટલો મળે તો નેક્સ્ટ જોઈએ કે 66 એવી સંખ્યા છે જેના 6 અને 11 બંને સંખ્યા વડે નિશેષ ભાગી શકાય नेक्स्ट વધુ એક્ઝામ્પલ જોઈએ 12 24 અને 36 થી ભાગ આપણે શું કીધું છે કોઈ એક એવી સંખ્યા ગોતવાની છે કે જેને 12 16 24 અને 36 વડે ભાગવાથી શેષ 7 મળે આપણે શેષ 7 મળે તેવું શોધવાનું છે તો પહેલા આપણે શેષ શૂન્ય ક્યારે મળે એવું શોધીએ તો શૂન્ય ક્યારે મળે તો 12 16 24 અને 36 બધી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા ગોતી ત્યારે તો ચારે સંખ્યા વડે કેને નિશેષ ભાગી શકાય એવી સંખ્યા કઈ છે તો આપેલી સંખ્યાઓનો લસા કે લસા એવી સૌથી નાની સંખ્યા છે જેને આ ચારેય સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો પેલા ચારેય સંખ્યાનો આપણે લસા શોધીએ કે લસા શોધીએ તો બધા વડે નિશેષ ભાગી શકાય શેષ શું મળે શૂન્ય પછી આપણે શેષ 7 જોઈ લઈએ તો આપણે આગળ જઈ શકાય પેલા બધી સંખ્યાનો આપણે લસા ચેક કરીએ चलो 12 16 24 અને 36 चलो બધી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકે તો 2 વડે ભાગ કરાવીએ ચલો 12 ને 2 વડે ભાગીએ તો 6 16 ને 2 વડે ભાગીએ તો 8 24 ને 2 વડે ભાગીએ તો 12 અને 36 ને 2 વડે ભાગીએ તો 18 કેમ કે 18 તો 36 થશે ચલો હજી 2 વડે નિશેષ ભાગી શકાય છે તો 2 વડે ભાગ કરાવશો ચલો 2 6 ને 2 વડે ભાગીએ તો 3 8 ને 2 વડે ભાગીએ તો 4 12 ભાગ્યા 2 તો 6 અને 18 ને 2 વડે ભાગીએ તો 9 હજી આપણે 4 અને 6 બંનેને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો 3 અને 9 એ જ રીતે છે એમ જ લખશું ચલો 2 વડે ભાગ ચલાવીએ તો 4 ને 2 વડે ભાગીએ તો 2 અને 6 ને 2 વડે ભાગીએ તો 3 હજી 2 છે અને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય તો બાકીના સંખ્યા એમને લખશું 3 3 અને 9 તો 2 ને 2 વડે ભાગીએ તો 1 જો 2 ને 2 વડે ભાગી દે હવે કોઈ એવી સંખ્યા નથી કે જેને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય 2 પછી આવશે 3 કે 3 અવિભાજ્ય સંખ્યા છે તો 3 3 અને 9 એ ત્રણેય સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો ભાગ પેલા 3 વડે ચલો 3 ને 3 વડે ભાગીએ તો 1 1 ના 1 તો એ આન્સર મળી ગયો છે એક આપણને 3 ને 3 વડે ભાગીએ તો 1 અને 9 ને 3 વડે ભાગીએ તો 3 કે 3 કરી 9 થશે હવે જે 3 છે અહીંયા શું આવશે આપણે 1 ની જરૂર છે તો 3 પોતે અવિભાજ્ય સંખ્યા છે તો 3 ને 3 વડે નિશેષ ભાગી શકાય તો 3 વડે ભાગ ચલાવશો 1 ના 1 1 1 અને 3 ને 3 વડે ભાગીએ તો 1 ચારે સ્થાન પર 1 આવ્યા એટલે આપણે દાખલો પૂરો હવે જોઈએ લસા બરાબર
લસા બરાબર શું થશે? બધી સંખ્યાઓનો ગુણાકાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4 વખત 2 છે, પછી 2 વખત 3. 2 ગુણ્યા 2 એટલે 4, 4 દુ 8, 8 દુ 16, 16 આવશે, પછી 3 તરી 9, 16 નવા 144. કે અવયવ અને અવયવી છે આ ચેપ્ટરમાં આપણે ખડિયા વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો ખડિયા વ્યવસ્થિત આવડવા જોઈએ. તો બધાનો ગુણાકાર કેટલો મળે? 144. હવે 144 એવી સૌથી નાની સંખ્યા છે જેને આપણે 12, 16, 24 અને 36 વડે નિશેષ ભાગી શકીએ. હવે 144 ને આપેલી સંખ્યા વડે ભાગતા શેષ શું મળે છે? 0. પણ આપણે શેષ કેટલી જોઈ છે? 7. હવે શેષ આપણને મળતી નથી પણ શેષ જોઈ છે, તો આપણે શું કરવાનું? 144 માં 7 ઉમેરી દેવાના. ચલો, માગેલી સંખ્યા બરાબર 144 પ્લસ શેષ. તો 144 પ્લસ 7, 144 માં 7 ઉમેરી તો 4 + 7 = 11, બધા પર 1 4 ને 5, તો 151. હવે આપણે શેષ ઉમેરી શા માટે? તો આપણે જોઈએ તો કોઈ પણ ભાગાકાર કરીએ, 3 ને આપણે 9 વડે ભાગીએ, 9 ને 3 વડે ભાગીએ તો 3 તરી 9, બાદબાકી કરતો 0. જો આપણે 1 જોતો હોય, અહીંયા 1 જોતો હોય તો અહીં કેટલા હોવા જોઈએ? 10 હોવા જોઈએ. કે ભાઈ 10 માંથી 9 બાદ કરીએ તો શું મળે છે? 1. તો આપણે શું કર્યું? જ્યારે 1 જોતો હતો તો જે સંખ્યા છે એમાં 1 આપણે ઉમેરી દીધું. એ જ રીતે જો આપણે 2 જોતા હોય તો શું કરશું? આપણે અહીંયા 2 ઉમેરશું. 9 + 2 એટલે શું થશે? 11. તો 11 ને આપણે 3 વડે ભાગી તો 3 તરી 9 ને શેષ કેટલી મળે છે? 2 મળે છે. તો આપણે જેટલી શેષ જોઈ છે એટલી શું કરીશું? ઉમેરી દઈશું. અને આનું શું? જો આપણે શેષ મળતી હોય અને શેષ ન જોતી હોય તો શું કરવાનું? તો જે આપણને સંખ્યા છે એમાંથી શેષ બાદ કરી દેવાનું. હવે આપણે એવું કીધું હોય કે આપણે કોઈ સંખ્યા વડે ભાગી તો 151 ને કોઈ સંખ્યા વડે ભાગી તો શેષ કેટલી મળે છે? 7 મળે છે. હવે શેષ આપણે ન જોતી હોય તો શું કરવાનું? 151 માંથી 7 બાદ કરવાના. ઓકે? કે શેષ આપણે મળે છે અને શેષ જોતી નથી તો આપેલી સંખ્યામાંથી 7 શેષ છે તે બાદ કરવાના. અત્યારે આપણે શું કીધું છે કે જે આપેલી સંખ્યા છે તો નિશેષ ભાગી શકાય છે, પણ આપણે શેષની જરૂર છે તો આપણે શું કર્યું? જે સંખ્યા છે એમાં શેષ ઉમેરી દીધી. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી દાખલો ચેક કરીએ તો શું કીધું છે કે આપેલી જે સંખ્યાઓ છે એને દરેક સંખ્યા વડે ભાગવાથી શેષ કેટલી મળવી જોઈએ? 7. તો પહેલા આપણને જે સંખ્યા છે એને કઈ સંખ્યાને આપેલી સંખ્યા વડે ભાગી શકાય તો તે સંખ્યા શોધવા માટે શું કર્યું? આપણે બધી 4 સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા શોધ્યો. હવે લસા મળી ગયો એટલે શું મળ્યું? 144 લસા મળ્યો, તેના વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. તો 144 એવી સંખ્યા છે જેના વડે આપેલી આપણને શેષ કેટલી મળે છે? 0 મળે છે. હવે આપણને શેષ 0 મળે છે, આપણે શેષ 7 જોઈએ એટલે આપણે શું કર્યું? 144 માં 7 ઉમેરી દીધા. તો 151 એ માગેલી સંખ્યા છે એટલે કે 151 એવી સંખ્યા છે જેને આપેલી સંખ્યા વડે ભાગતા શેષ હંમેશા 7 મળશે. હવે આ રીતે આપણે લસા શીખાય આધારિત દાખલા હોમવર્કમાં જોઈએ. 3.7 નો ક્વેશ્ચન નંબર 8, 10 અને 11 ના સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 21 અને 22. તો ક્વેશ્ચન નંબર 8 માં આ રીતે આપ્યું છે કે જે આપેલી સંખ્યાઓ છે
એને કોઈ એક સંખ્યાને ભાગવા છે અને શેષ 5 મળ્યું છે તો શું કરવાનું પહેલા કે આપેલી સંખ્યા છે એનો લસાઅ શોધવાનો અને જે લસાઅ છે એમાં જેટલી શેષ મળી છે એ ઉમેરી દેવાની જેમ આગળની સંખ્યા મળી જશે. પછી ક્વેશ્ચન નંબર 10 અને 11 છે. ક્વેશ્ચન નંબર 10 અને 11 માં આપણને આપેલી સંખ્યાઓનો લસાઅ શોધવાનો છે અને એના ઉપરથી એક તારણ શોધવાનું છે કે બધી સંખ્યાઓનો લસાઅ શોધીએ તો જવાબમાં કંઈક સામ્યતા સમાનતા દેખાય છે કે નહીં ચેક કરવાનું છે. અને સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 21 અને 22 માં આપ્યું છે. તો ક્વેશ્ચન નંબર 21 માં બે સંખ્યાઓનો લસાઅ શોધવાનો છે અને ક્વેશ્ચન નંબર 22 માં ત્રણ સંખ્યાઓનો લસાઅ શોધવાનો છે જે તમારે જાતે કરવાનું રહેશે.